ચીમનભાઈ ડાયાભાઈ પટેલ. ચીમનભાઈ, શું કહેશો કે ફરી એકવાર ખાતરમાં ભાવ વધ્યા છે? હા, શું કહેશો આ ભાવ વધારે? આ તો ખેડૂતના પૈડા પર પાટું છે એવી વાત છે. ને કેવું કે તમે વધારો તો પછી 5,000 રૂપિયા ગુણના કરી દેવો, પેટ્રોલના 500 કરી દેવો, ડીઝલના 500 કરો, એમ કલાકો નહીં. એટલે અમે એકવાર આ બાવા જ બની ગયા. પછી પોતળી પહેરીને રખડા કરું આખો દાડો બીજું. પણ તમને ખબર નથી કે આ ગુજરાતની પ્રજાનું પેટ કંઈક તમારો બાપ કોણ ભરે કોણ? એ તો ખેડૂતના ખેતરમાં જ પાકવાનું છે. એટલે સરકારે આમાં ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અમારા ધારાસભ્ય અને કૃષિ મંત્રીએ ખેડૂત સમાજના આગેવાનો સાથે બેસવું જોઈએ, મુક્ત ચર્ચા વિચારણા કરવી જોઈએ અને જે એના પડતર કિંમત શું છે, કેટલા ટકા ખેડૂતને મળવા જોઈએ ને આ ખાતરના ભાવ વધારામાં તો કઈ રીતે જીવવું એ સારો એક પ્રશ્ન થઈ ગયો છે. એટલે અમે તો થાયકા છે, મરવા વાકે જીવીએ છીએ. તેલના 27 રૂપિયા હું ખાવું મને કે ચાલો, બધી રીતે પતી ગયેલા છે. એટલે સરકારે ને આપણા કૃષિ મંત્રીને ધારાસભ્યો તો ખેડૂત જાતે જ છે. એણે હવે થોડુંક આમાં ધ્યાન આપીને જો કંઈક કરે, ખેડૂત આગેવાનો સાથે બેસીને, તો કંઈક પરિણામ આવે એમ લાગે છે. બાકી ખેડૂત હતાશ થઈ ગયો છે.